સુરત શહેર પોલીસ દ્વારા શરૂ કરવામાં આવેલી આત્મહત્યા નિવારણ હેલ્પલાઇન સેવા અનેક લોકો માટે જેવા લક્ષણ બની રહી છે. ગાંધીનગર ક્રાઇમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. છેલ્લા 21 દિવસમાં સુરત શહેર પોલીસની આ હેલ્પલાઇનને કુલ 308 કોલ મળ્યા હતા, જે પૈકી 301 લોકોને પોલીસે વેબસાઇટ કાઉન્સેલિંગ પૂરું પાડ્યું, જ્યારે 97 લોકો સાથે રૂબરૂ બેસીને સમજાવટ કરી તો 54થી વધુ લોકોએ આત્મહત્યા કરવાનો અંતિમ પ્રયાસ કરી લીધો હતો, જેમને સુરત પોલીસે સમયસર પહોંચીને બચાવી લીધા હતા. સુરત શહેરમાં છેલ્લા ઘણા સમયથી આપઘાત કરવાના બનાવમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે, જેને ધ્યાને રાખી ઉત્તર પોલીસ દ્વારા આત્મહત્યા નિવારણ હેલ્પલાઇન સેવા શરૂ કરવામાં આવી હતી. ત્યારે જીવનમાં જુદા જુદા કારણો અને સમસ્યાઓથી હતાશ થઈને આપઘાતનો નિર્ણય લેનારા લોકોનો નિર્ણય બદલવામાં સુરત પોલીસની આ સેવા એક ઉત્તમ માધ્યમ પુરવાર થઈ છે. ત્યારે આ હેલ્પલાઇન દ્વારા સુરત પોલીસ માત્ર કાયદો અને વ્યવસ્થા જાળવવાનો જ નહીં, પરંતુ નાગરિકોના માનસિક સ્વાસ્થ્ય અને જીવન બચાવવામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે.